માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર મિત્રો. તો બધા મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામના. આજે કે બીજું નોરતું છે, આપણે હમણાંથી કંઈ ટાઈમ મળતો નથી, આપણે કંઈ વ્લોગ પણ નથી બનાવતા, તો એના માટે સોરી. પરંતુ તમને થંબનેલ ઉપરથી તો ખ્યાલ આવી ગયો છે, મોટા ભાઈને એ ગયા હતા કે એના મિત્રો સાથે બધા આશાપુરા માતાજીના દર્શન કરવા. તો ફરી પાછા કે થોડોક વ્લોગ શૂટ કરીને લાવ્યા છે, તો કીધું લાવો આપણે મિત્રો સાથે શેર કરી દે, જેથી કરી કે આપણી થોડીક મેમોરી છે એ પણ સચવાઈ રહે ને સાથે તમને પણ જોવા મળી રહે. કેમ કે મોબાઈલમાં તો એવું બધું આપણે સારા ફોટા કે વિડીયો ક્યાંય શૂટ કર્યો હોય તો ક્યારેક પાછું બીજે કંઈક શૂટ કરતા હોય ને તો કાયમ જલ્દી ડિલેટ મારવામાં કે જરૂરી હોય એ પણ ડિલેટ મરાઈ જતું હોય, પરંતુ યુટ્યુબમાં મૂકી દઈએ તો આપણી એક મેમોરી પણ સચવાઈ રહે. તો એવું બધું છે. તો એક વ્લોગ આપણે બે ભાગમાં ડિવાઈડ કરશું, કેમ કે એમાં જે સારી ક્લિપ છે એ તમારી સાથે શેર કરું, કેમ કે મોટા ભાઈને કાંઈ વ્લોગિંગનું ને એવું કાંઈ બહુ ઓલું ન હોય, એટલે ક્યારેક થોડુંક બ્લર પણ થઈ જાય, મોબાઈલ જાજો હલી જાય તો એવું બધું હોય. તો એમાંથી સારી ક્લિપ છે એ હું તમારી સાથે શેર કરું, તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, અહીંથી આપણા વ્લોગની શરૂઆત થાય છે ને આ સ્થાન છે કે મોગલધામ કબરાવ. તો ભાઈ ને એ બધા મિત્રો કે રાત્રે આશાપુરા જવા માટે નીકળ્યા હતા, એટલે રાત્રે તો કાંઈ વ્લોગની શરૂઆત નહીં કરી હોય, પરંતુ સવારે અહીંયા કણે કબરાવ ધામ પહોંચ્યા, ત્યાંથી ભાઈએ વિડીયોની શરૂઆત કરેલી. તો આ ક્લિપ તમે જોઈએ કહો. અત્યારે આશાપુરા બધા લોકો જતા હોય તો અહીંયા પણ દર્શન કરવા માતાજીના આવતા હોય છે, તો ઘણી બધી ગાડીઓને એવું તમે જોઈએ કહો, અને ઘણા બધા લોકો પણ છે. સામે જો કેટલી બધી ગાડીઓ પડીને જે તો અત્યારે ક્યાંય લોકો આવતા જ હોય ને આ મોર્નિંગનો એકદમ સમય છે, રાત્રે તો કાંઈ શૂટ નહીં કર્યું હોય. તો આ બાજુ આગળ છે મંદિર. તો મંદિરમાં તો વિડીયો ફોટો હલાવવું હોય નહીં, એટલે અહીંયા તો કાંઈ ક્યાંય દર્શન નહીં તમને કરાવી ગઈ. તો જે કાંઈ શૂટ કર્યું એ આગળ તમે ક્લિપ જુઓ. નવા મિત્રો આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. મિત્રો, આ બાજુ હવે તમે જોઈએ કહો જો, આ બાજુ ઘણા બધા લોકો છે, બધા દર્શન કરીને જે જગ્યાએ કે વિડીયો કે ફોટો હલાવવો હોય અહીંયા ઘણા બધા કે ફોટા પડાવતા હોય તો એવું બધું છે ને. આ બાજુ છે અન્ન ક્ષેત્ર, તમે જોઈએ કહો. આ રીતે બધું છે. તો અત્યારે જાવકમાં કે કબરાવ મોગલધામ અહીંયા દર્શન કરીને પછી આગળ જાય આશાપુરા, અને રિટર્નમાં પછી બીજો રૂટ હોય, એટલે કે એમાં છે ગઢ સીસા આવે, ગોધરા, બેધામ, તો એ બધું લે પછી અહીંયાથી કે માંડવી બીચ, એ અહીંયાથી રિટર્ન પછી અંજાર, ત્યાં જે સલતોડ જે સમાધિ સ્થાન છે એ. તો એ રીતના બધા મિત્રોએ કે નક્કી કરેલું હોય કે આ રીતનો આ રૂટ લેવાનો, તો એ રીતે પછી રિટર્ન આવે તો ત્યારે પછી આ સ્થાન થોડુંક સાઈડમાં રહી જાય. તો એવું બધું હોય. એ બધાએ દર્શન કરીને હવે અહીંથી કે આગળ નીકળશે આશાપુરા જવા માટે. દર્શન કરીને હવે ભાઈને નીકળ્યા આશાપુરા જવા માટે, પરંતુ એ પહેલાં થોડીક ક્લિપ છે બજારની, જેને માર્કેટ પણ ઘણા કે ઘણા બજાર પણ છે. તો એમાં અલગ સ્ટોલ છે, જેમાં પ્રસાદીના ઘણા સ્ટોલ છે, નાના બાળકો માટેના રમકડાના સ્ટોલ, સાથે જ આ રીતે કે કિચન એવું અલગ વેરાયટીના. એ કે જાજી ક્લિપ તો નથી, બાકી નકર કે કચ્છમાં જાઓ એટલે વાત જ ન થાય કચ્છની, કેમ કે અહીંયાની જે કપડાની અને એક ઘણું કે મસ્ત કપડાને એવા ઘણા બધા સ્ટોલ હોય. અત્યારે હવે નવરાત્રિ આવે છે એટલે કે આમ અલગ પ્રકારના કે કપડાં પણ તમને જોવા મળી જાય કચ્છી. તો એવું બધું છે, તો તમે જોઈએ કહો.
તો મિત્રો આજના આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો અને આજના વિડીયોમાં બસ આટલું જ રાખીને મળીએ જલ્દી નેક્સ્ટ પાર્ટની અંદર, જેમાં આપણે તમને માંડવી બીચ એટલે કે દરિયા કિનારાનો નજારો અને સાથે જેસલ તોરણની સમાધિ સ્થાન એટલે કે અંજાર. તો મળીએ જલ્દી નેક્સ્ટ પાર્ટની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય હિન્દ.